જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। ડભોઈ વેરાઈ માતા વસાહતથી સાઠોદ સુધી આવેલી માઇનોર કેનાલ લીકેજને કારણે હજારો કેનાલ પાણી ખાડીમાં વહી જાય છે। નર્મદા નિગમના અધિકારીઓ જોવા આવતા નથી। હાલ ખેડૂતોને પાણીની જરૂરિયાત હોય કે કેનાલ લીકેજને કારણે ખેડૂતોને પાણી પૂરતા પ્રમાણમાં મળી નથી રહ્યું। વહેલી તકે ગાબડું પૂરવા લોક માંગ ઉઠી છે। સમગ્ર તાલુકામાંથી પસાર થતી નર્મદા વિભાગની માઇનોર આવેલ કેનાલ ઉપર ઠેર ઠેર મોટા ગાબડાઓ પડેલ હોય અને કેનાલની ઉપર જાડી ઝાંખરા મોટી સંખ્યામાં ઉગી નીકળ્યા હોય, જેને કારણે સાફ સફાઈ કરવામાં જે આવતી નથી। ત્યારે ડભોઈ વેરાઈ માતા વસાહતથી સાઠોદ સુધી આવેલ માઇનોર કેનાલ લીકેજને કારણે રોજિંદા હજારો કેનાલ પાણી વેડફાઈ રહ્યું છે અને ખાડીમાં જઈ રહ્યું છે, જેને કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોય। હાલ ઘઉંની ખેતી વગેરેમાં પાણીની જરૂરિયાત હોય છતાં પણ પાણી મળતું નથી। નર્મદા વિભાગ કચેરી દ્વારા વહેલી તકે ગાબડું પૂરવા વિસ્તારના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે, તો અધિકારીઓની બેદરકારીને કારણે ખેડૂતને ભોગ બનવાનો વારો આવે છે। ખેડૂતોની વારંવાર રજૂઆત છતાં પણ કોઈ તંત્ર દ્વારા પગલાં લેવામાં નથી આવતા અને પાણી લીકેજને કારણે છેવાડાના ખેડૂત સુધી પાણી મળતું નથી, જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થવા પામે છે। ડભોઈ તાલુકા નર્મદા નિગમમાંથી કેનાલોમાં પગી રાખવામાં આવે છે, પગી પણ કેનાલોની તપાસ રાખતા નથી, માત્ર ઓફિસોમાં બેસીને પગાર લે છે। હું વેરાઈ માતા વસાહતનો છું, રાઠવા વદીસિંહભાઈ તરજુભાઈ। હાટસ માઇનોર જે કેનાલ છે એમાં લીકેજ છે અને કોઈ અધિકારી જોવા આવતું નહીં અને મકાઈ, દિવેલી અને ઘઉં આ બધા પાકોમાં પૂરું પાણી મળતું નહીં અને લીકેજ છે। કોઈ અધિકારી આવીને જોતા હોય ને એને રિપેરિંગ કરતા હોય તો સારી વાત, એ અમારી વિનંતી છે। એ આ કુવામાંથી નીકળે ગાબડું એમ તો ખાસું મોટું છે, એમ લગભગ મોટું ગાબડું છે। શું સમસ્યા છે? આ ડભોઈ નગરની વેરાઈ માતા વસાહતમાં મિની કેનાલ છે, ત્યાં લીકેજ છે। ડભોઈ નગરના કોઈ બી અધિકારી એને જોતા નથી અને પાણી વેસ્ટેજ જાય છે। અત્યારે ઘઉંનો પાક અને દિવેલાના પાક અને કપાસના પાકમાં પાણી અપૂરતું મળે છે, એ માટે ધ્યાન દોરવું જરૂરી છે। પાણી એ મિની કેનાલમાં જે પાણી અંદર જાય ત્યાંથી હેવી લીકેજ છે અને પાણી ઘણું વેસ્ટેજ જાય છે। એ પાણી બધું તળાવમાં જતું રહે છે અને એનો કોઈ ઉપયોગ છે નહીં। અધિકારીઓ આવે છે? અધિકારીઓ કોઈ જોવા આવતા નથી, એ માટે ધ્યાન દોરવા વિનંતી। અપૂરતું પાણી મળે છે, જે પાણીને ખેડૂતને જરૂર છે એ પાણી બધું તળાવમાં વહી જાય છે। આ માટે અધિકારીઓએ જોવા વિનંતી છે।